હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ આખા રીંગણની સબ્જી. તો હવે આપણે કુકરમાં તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં હિંગ એડ કરીશું અને એની અંદર હવે રીંગણ નાખીશું. રીંગણને મેં આવી રીતે સમારી લીધા હતા. હવે કલર આપણો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. તમે જોઈ શકો છો આવી રીતે. હવે આમાં હું સ્વાદ અનુસાર નમક એડ કરીશ. અહીં મેં સિંગનો ભૂકો કરી લીધો હતો, એ આમાં એડ કરી દીધો છે. હવે તમે ગાંઠિયા યા તો ફાફડાની પેસ્ટ પણ એડ કરી શકો છો. અહીં મેં ફાફડા પેસ્ટ એડ કરી હતી. હવે એમાં હું કોરિએન્ડર લીવ્સ એડ કરીશ, લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, ત્યારબાદ હળદર એડ કરીશું. હવે આપણને તેલ ઓછું લાગે તો આપણે થોડુંક તેલ પણ એડ કરી દેવાનું છે. હવે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ હવે આપણે એમાં થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું. તમે જોઈ શકો છો આવી રીતે. હવે આપણે રસો પતલો યા જાડો રાખવો હોય એ રીતે હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. અહીં અમારે થોડોક જાડો રસો જોઈતો છે તો અમે આ રીતે પાણી એડ કરેલું છે. તમે જોઈ શકો છો. હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે અને 2 વિસલ થવા દેવાની છે. 2 વિસલ થઈ જાય ત્યારબાદ તૈયાર છે આપણું આખા રીંગણની સબ્જી. થેન્ક યુ ફોર વોચિંગ.